તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના જોટાણા ગામમાં નકલી જીએસટી અધિકારીઓ પકડાયા હોવાની મોટી ઘટના સામે આવી છે। જોટાણા બજારમાં આવેલી ન્યૂ બેસ્ટ પ્રાઇઝ દુકાનમાં તપાસના બહાને પહોંચેલા 3 શખ્સોએ દુકાનદાર પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। પોલીસે રિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલને ઝડપી પાડ્યા છે। શર્મિલા પટેલ પાસેથી મહિલા ચક્રવ્યૂહ નામના વીકલી પત્રિકાનું નકલી આઈ કાર્ડ મળ્યું। સાંથલ પોલીસે ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ ક 308(2) મુજબ તેમજ 204 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે। ત્યારે હવે પોલીસ દ્વારા આ ત્રિપુટી ટીમ પાછળ કેટલો મોટો ગેરકાયદેસર નાટક દબાયેલો છે તેની તપાસ કરવામાં આવશે। તો નકલી જીએસટી અધિકારી બની અને દુકાનમાં ઘૂસ્યા હતા 3 મહિલા પકડાયા છે। શર્મિલા પટેલ પાસે નકલી વીકલી પત્રિકાનું આઈડી કાર્ડ પણ મળ્યું છે। ત્યારે નકલી જીએસટી અધિકારી બની અને તોડ કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સકંજામાં તમામ લોકો આવી ગયા છે। દુકાનદાર પાસે 5 લાખની માંગણી કરવામાં આવી હતી। ત્યારે હાલ તો ત્રણેય શખ્સો પોલીસ જાપ્તામાં આવી ગયા છે।